કેમ છો ખેડૂત મિત્રો? બનાસની ખેતી ચેનલમાં હું ગણપતભાઈ ચૌધરી તમારું સ્વાગત કરું છું. આજે સરકારે જે નવા 17 તાલુકાઓની રચના કરી અને નવા વાવથરા જિલ્લાના જે અપડેટ છે હું તમને આપું તેની પહેલા બનાસની ખેતી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરો અને તેની બાજુમાં આપેલું બેલનું આઇકોન છે તે જરૂર દબાવો. હવે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારે જે આજે કેબિનેટ બેઠક હતી તેની અંદર એક મહત્વનો નિર્ણય કર્યો છે. ગુજરાત રાજ્યમાં નવા 17 તાલુકાઓની રચના કરવામાં આવશે તેને લગતો નિર્ણય છે. કયા કયા 17 તાલુકાઓ હશે અને તેને કયા તાલુકામાંથી કયો નવો તાલુકાનું વિભાજન કરવામાં આવ્યું છે હું તમને જણાવું. હવે જે મુખ્યમંત્રી સાહેબની અધ્યક્ષતામાં મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં રાજ્યના વિકાસને ગતિ આપતા મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્યના પ્રવક્તા ઋષિકેશ પટેલ સાહેબે જણાવ્યું હતું કે આ મહત્વની ભૂમિકા આપતા કહ્યું કે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે વહીવટી સરળીકરણનો જે વિચાર આપ્યો છે તેમાં મુખ્યમંત્રી સાહેબે એક દિશા દર્શનમાં વર્તમાન રાજ્યને વેગવંતો બનાવવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે. હવે વાવથરા જિલ્લામાંથી જે હાલ પહેલા વિવાદ થયો હતો ધાનેરા અને કાંકરેજને સમાવેશ કરવાનો, તો તેની અંદર હવે એ બંને તાલુકાઓને બનાસકાંઠા જિલ્લામાં જ રાખી અને નવા 6 તાલુકાઓ જે છે તે અને નવા 2 તાલુકાઓની રચના કરવામાં આવશે તે જણાવ્યું હતું. તો નવા વાવથરા જિલ્લામાં જે 6 તાલુકાઓ છે તેની અંદર વાવ, થરાદ, સુઈગામ, ભાભર, દિયોદર અને લાખણી તાલુકાનો સમાવેશ કરી અને થરાદ તાલુકાને જિલ્લાનો વહીવટી મથક બનાવવામાં આવશે અને નવા ધરણીધર તાલુકો જે વાવમાંથી બનશે અને થરાદમાંથી રા તાલુકાનું નિર્માણ કરવામાં આવશે. મંત્રીશ્રીએ નવા તાલુકાઓની રચના અંગે જણાવ્યું હતું કે કયા ગામોનો સમાવેશ થશે તે હજી હવે જણાવશે, પણ વહીવટી મંડળ અને ગ્રાન્ટ માટે જે વિભાજન કરવામાં આવ્યું છે તો તેનો પણ વધારો થશે. મહીસાગર પંચમહાલ જિલ્લામાંથી સંતરામપુર તથા શહેરા તાલુકામાંથી ગોધર તાલુકાઓનો સમાવેશ થશે અને તેનું મુખ્ય મથક પણ ગોધર હશે. લુણાવાડામાંથી કોટબા તાલુકો અને તેનું મુખ્ય મથક પણ કોટવા. નર્મદામાંથી ડેડિયાપાડા, નર્મદા જિલ્લામાંથી ડેડિયાપાડા તાલુકામાંથી ચીકદા તાલુકો અને સૂચિત મથક પણ ચીકદા બનાવવામાં આવશે. વલસાડ જિલ્લામાંથી વાપી ગ્રામ્ય તેમજ કપરાડા અને પારડીમાંથી નાના કોઢા તાલુકાનું નિર્માણ થશે. બનાસકાંઠા જિલ્લામાં થરાદમાંથી રા તાલુકો બનશે જેનું તાલુકા મથક રા રહેશે. વાવમાંથી નવો તાલુકો બનશે જેનું નામ છે ધરણીધર, તેનું તાલુકા મથક ધીમા રહેશે. કાંકરેજમાંથી નવો તાલુકો બનશે ઓગટ, જેનું તાલુકા મથક થરા રહેશે. દાંતામાંથી નવો તાલુકો બનશે હડાદ, જેનું તાલુકા મથક અડાલ રહેશે. દાહોદના જિલ્લામાંથી ઝાલોદ તાલુકામાંથી ગોવિંદ ગુરુ લીંબડી બનશે તાલુકો અને તેનું મથક રહેશે અડાલ, તેનું મથક રહેશે લીંબડી. ફતેપુરા તાલુકામાંથી સુખસર બનશે નવો તાલુકો, તેનું તાલુકા મથક પણ સુખસર રહેશે. છોટાઉદેપુરમાં જેતપુર પાવી તાલુકામાંથી કંદવાલ તાલુકો બનશે. ખેડા જિલ્લામાંથી કપડવંજ અને કઠલાલ તાલુકામાંથી નવો વિભાજિત કરીને ફાગવેલ તાલુકો બનશે જેનું મુખ્ય મથક કાપડી વાવ રહેશે. અરવલ્લી જિલ્લામાંથી ભિલોડા માંથી નવો તાલુકો બનશે જેનું નામ રહેશે શામળાજી અને વડુ મથક પણ રહેશે શામળાજી. બાયડમાંથી બનશે સાઠંબા, તેનું પણ વડુ મથક સાઠંબા રહેશે. તાપીમાંથી સોનગઢમાંથી નવો તાલુકો બનશે ઉકાઈ, તેનું સૂચિત મથક રહેશે ઉકાઈ. સુરત જિલ્લામાંથી માંડવી નવો તાલુકો બનશે, તેનું નવું નામ હશે અરેઠ અને તેનું સૂચિત મથક પણ અરેઠ જ રહેશે. સુરતમાંથી નવો તાલુકો બનશે, સુરતમાંથી મહુવા તાલુકામાંથી નવો તાલુકો બનશે અંબિકા, તેનું મથક રહેશે વડવાડા. તો સરકારે જે આ નવા 17 તાલુકાઓની રચના કરી તેના ગામડાઓ કયા સમાવેશ થશે તેની હજી હવે નિર્ણય લેવામાં આવશે. અને નવા વાવથરા જિલ્લામાં જે ધાનેરા અને કાંકરેજના સમાવેશનો લઈને જે વિવાદ હતો તે સરકારે વિવાદને બંને તાલુકાઓને બનાસકાંઠા જિલ્લામાં જ રાખ્યા છે અને નવા 6 તાલુકાનો સમાવેશ કરવામાં આવશે. તો જે તેની અંદર નવા તાલુકા છે વાવ, થરાદ, સુઈગામ, ભાભર, દિયોદર અને લાખણી 6 જે હાલના તાલુકાઓ છે તે અને નવા વિભાજિત કરીને વાવમાંથી ધરણીધર તાલુકો અને થરાદમાંથી રા તાલુકાનો સમાવેશ કરવામાં આવશે. તો આભાર અમારો વિડીયો પૂરો જોયો. બનાસની ખેતી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તેની બાજુમાં આપેલું બેલનું આઇકન છે તે જરૂર દબાવો. આભાર.